ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ભૌતિક વિજ્ઞાન ધોરણ 11 સાયન્સ એમાં ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ. આપણે લાસ્ટ લેક્ચરમાં સદિશોના પ્રકાર ભણ્યા હતા. એમાં જે સમાન સદિશો, સમાંતર સદિશો, પ્રતિસમાંતર સદિશો, શૂન્ય સદિશો, એકમ સદિશ, ત્યારબાદ આપણે સરવાળાની બે રીતો જોઈ હતી, ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. આજે આપણે જોઈએ સદિશનું મૂલ્ય અને દિશા દર્શાવતા સમીકરણો મેળવો. ધારો કે XY સમતલમાં કોઈ એ સદિશ દર્શાવેલ છે. એ સદિશ આપણે XY સમતલમાં દર્શાવેલો છે, મીન્સ કે એના બે ઘટકો મળે, X અને Y. X ઘટકને આપણે I કેપ વડે દર્શાવીશું, J કેપ અને Y કોમ્પોનન્ટ્સને આપણે J કેપ વડે દર્શાવીશું. સૌ પ્રથમ આપણે આકૃતિ સમજીએ તો આકૃતિમાં આ જે ઓડી છે એ સદિશ દર્શાયેલો છે. એ સદિશ જે ક્યાં છે? XY સમતલમાં, જેનો X અક્ષ સાથેનો ખૂણો કેટલો છે? થીટા. આપણે લંબ દોરીએ, આને પ્રક્ષેપ પણ કહેવાય, આને પ્રક્ષેપ પણ કહેવાય, આને કહેવાય X અક્ષ પરનો પ્રક્ષેપ, આને કહેવાય Y અક્ષ પરનો પ્રક્ષેપ. પ્રક્ષેપ એટલે લંબ. તો આકૃતિ પરથી જો cos થીટા એપ્લાય કરીએ તો cos થીટાનું સૂત્ર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ OB થશે, કર્ણ OD થશે, એટલે OB છેદમાં એ સદિશ. તો OB બરાબર શું થાય? એ cos થીટા, એટલે કે X કોમ્પોનન્ટ, એ સદિશનો X ઘટક, એટલે એને કહેવાય AX બરાબર એ cos થીટા. આ જ રીતે સાઇન થીટા એપ્લાય કરીએ તો સાઇન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ BD છે, પણ BD બરાબર તો OC થાય, BD બરાબર OC. તો BD ની જગ્યાએ આપણે OC લખ્યું, OD બરાબર તો એ જ છે. તો OC બરાબર આવશે એ સાઇન થીટા, જે એ સદિશનો Y ઘટક છે. તો આપણને બે ઘટકો મળ્યા એ સદિશના. એ સદિશનો X ઘટક મળ્યો એ cos થીટા, અને એ સદિશનો Y ઘટક મળ્યો એ સાઇન થીટા. તો ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે જે સદિશે જે અક્ષ સાથે થીટા ખૂણો બનાવ્યો હોય, ધારો કે આ B છે, જે અક્ષ સાથે થીટા ખૂણો બનાવ્યો હોય એ એનો cos ઘટક હોય અને બાકી વધે એ સાઇન ઘટક હોય. એવું જરૂર નથી કે આ જ થીટા હોય. એવું પણ શક્ય છે કે ધારો કે આ B સદિશ છે અને એંગલ અહીંયા છે, તો આપણે શું યાદ રાખવાનું? જે અક્ષ સાથે થીટા ખૂણો બને એ હંમેશા cos અને બાકી વધ્યો એ સાઇન. અહીંયા X અક્ષ સાથે થીટા ખૂણો બનાવેલો છે, તો cos ઘટક ક્યાં આવશે? X અક્ષ ઉપર. અહીંયા થીટા Y અક્ષ સાથે બનાવેલો છે, તો cos ઘટક ક્યાં આવે? Y અક્ષ ઉપર. પાછા થિયરી ઉપર આવી જઈએ તો એ સદિશના બે ઘટકો મળ્યા, AX અને AY. તો એ સદિશ બરાબર શું લખીશું? AX I કેપ, એટલે એ cos થીટા I કેપ, અને A2 સદિશ નામ આપી દઈએ આપણે AY J કેપ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન થીટા J કેપ. તો એ સદિશ બરાબર A1 પ્લસ A2, એટલે કે એ cos થીટા I કેપ પ્લસ એ સાઇન થીટા J કેપ. બંને સમીકરણનો AX અને જે AY બે ઘટકો મળેલા છે એ બંને ઘટકોનો વર્ગ કરીને સરવાળો કરવામાં આવે તો AX સ્ક્વેર પ્લસ AY સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. પણ એ સ્ક્વેર કોમન કાઢી લો તો નિત્યસમ બની જાય, cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. તો એ આપી દો તો આને વર્ગમૂળ આપી દેવાનું, તો એ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં AX સ્ક્વેર પ્લસ AY સ્ક્વેર અને ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં A, જેને શું વંચાય? એનું માનાંક, કાં તો એ સદિશનું મૂલ્ય કાં તો એ સદિશનું માન. એટલે આની ઉપરથી ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ સદિશનું મૂલ્ય શોધવું હોય તો વર્ગમૂળમાં XM નો વર્ગ કરવાનો વત્તા YM નો વર્ગ કરવાનો, Z ઘટક આપેલો હોય તો Z ઘટકનો પણ વર્ગ કરવાનો.
હવે આપણે દિશા શોધીએ, એટલે આ મૂલ્ય શોધવા માટેનું સૂત્ર થયું. હવે દિશા શોધવા માટે બંને સમીકરણનો ગુણોત્તર લઈ લઈએ. તો a sin થીટા છેદમાં a cos થીટા ઇઝ ઇક્વલ ટુ ay છેદમાં ax. એ ઉડી જશે, સાઇન અપોન કોસ એટલે ટેન, તો ટેન થીટા બરાબર ay છેદમાં ax. એટલે એ સદિશનો y ઘટક છેદમાં એ સદિશનો x ઘટક. તો ટેન થીટા બરાબર જો ay અપોન ax, તો થીટા બરાબર શું થાય? ટેન ઇનવર્સ ay અપોન ax. એક્ઝામ્પલ આપણે લઈએ. ધારો કે એક ઉદાહરણ આપણે નાનું લઈએ કે a સદિશ બરાબર 2i પ્લસ 3j હોય તો તેનું મૂલ્ય અને દિશા શોધો. a સદિશ બરાબર આ જે સૂત્ર આપેલું છે એને આપણે axi પ્લસ ayj સાથે સરખાવો તો તમને ax નું મૂલ્ય 2 મળે, ay નું મૂલ્ય 3 મળે. ax બરાબર 2, ay બરાબર 3. મૂલ્ય શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો. વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 9 ને 4 13, એટલે એનું મૂલ્ય મળ્યું આપણને વર્ગમૂળમાં 13. દિશા શોધી આપણે તો ટેન થીટા બરાબર ay અપોન ax એટલે 3/2. તો થીટા ઇક્વલ ટુ ટેન ઇનવર્સ 1.5. આ દિશા થઈ ગઈ. હજી આનું આગળ નેચરલ ટેન્જન્ટ આપણે શોધી શકીએ, પણ એ તમારે લોક ટેબલની જરૂર પડે, જે આપણે નેક્સ્ટ એકાદ બે લેક્ચરમાં આપણે કેવી રીતે ટેન્જન્ટ શોધાય એની આપણે વાત કરીશું. પણ એના પહેલાં તમે લોક ટેબલ વસાવી લેજો. નાની એક ચોપડી આવશે કે જેમાં નેચરલ ટેન્જન્ટ હશે, નેચરલ સાઇન હશે, નેચરલ કોસ હશે. એ તમે સ્ટેશનરી દુકાનમાંથી લઈ શકો. તો એ લોક ટેબલની બુક જે નાની આવે છે એ તમે લઈ રાખજો. એટલે આપણે નેક્સ્ટ એકાદ બે લેક્ચરની અંદર નેચરલ ટેન્જન્ટ કેવી રીતે શોધાય એ આપણે શીખવાડીશું. બીજું એક નાનું એક્ઝામ્પલ લઈએ. એ સદિશ બરાબર i પ્લસ જે હોય તો તેનું મૂલ્ય અને દિશા શોધો. તો ax બરાબર i ની આગળ કશું નથી તો એક તો કહેવાય જ, જે ની આગળ પણ કશું નથી તો એ પણ એક કહેવાય. તો ax બરાબર 1, ay બરાબર 1. તો એનું મૂલ્ય કેવી રીતે શોધવાનું? વર્ગમૂળમાં xm નો વર્ગ વત્તા ym નો વર્ગ. 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, એટલે 1 + 1 √2. દિશા શોધવા માટે ટેન થીટા બરાબર ay છેદમાં ax. તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો થીટા બરાબર ટેન ઇનવર્સ 1. લોગ ટેબલ પેલું જે નાનું ત્રિકોણમિતિનું વિધેયો જે છે બધા સાઇન અને કોસ, એ યાદ રાખવાનું. સાઇન 30 કેટલું થાય, કોસ 60 કેટલું થાય, સાઇન 60 કેટલું થાય. તો એમાં ટેન 45ની કિંમત 1 થાય. ટેન 45 ઇઝ ઇક્વલ ટુ 1. તો ટેન ઇનવર્સ 1 એટલે 45 ડિગ્રી. ટેન્જેન્ટના કયા ખૂણા માટે કિંમત 1 થાય? તો ટેન 45 બરાબર 1 થાય ને, એટલે થીટા બરાબર 45 ડિગ્રી આવે. તો આ જે એ સદિશ છે અને આપણે આકૃતિમાં દર્શાવ્યું, એ સદિશ છે એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો 45 ડિગ્રી હશે. હવે અહીંયા ધ્યાનથી જુઓ, બંને ઘટકો કેવા છે? ધન ધન. i પ્લસ જે છે ને, એટલે એક્સ એમ પણ પોઝિટિવ, વાય એમ પણ પોઝિટિવ. માટે આપણે એ સદિશને પહેલા ચરણમાં બતાવેલો છે. કદાચ આપણે અહીંયા આવી રીતે લીધું હોત ને કે i બરાબર a બરાબર i માઇનસ જી, તો એક્સ એમ કેવો છે? પ્લસ, પણ વાય એમ કેવો છે? માઇનસ. એક્સ એમ પ્લસ અને વાય એમ માઇનસ હોય તો આપણે કયા ચરણમાં જાત? ચોથા ચરણમાં જાત. એક્સ એમ ધન અને વાય એમ ઋણ હોય તો આ સદિશ આપણે ક્યાં બતાવત? ચોથા ચરણમાં. તો એના પછી સદિશોના સરવાળાની બેઝિક રીત. ધારો કે a અને b બે સદિશો છે જે XY સમતલમાં છે. તો ચેપ્ટરનું નામ જ છે સમતલમાં ગતિ, એટલે એના બે ઘટકો તો હશે જ. તો a સદિશ બરાબર axi પ્લસ ayj અને b સદિશ બરાબર bxi પ્લસ byj. બંનેનો પરિણામી સદિશ આપણે ધારી લઈએ, r નામ આપી દીધું. તો r સદિશ બરાબર a સદિશ પ્લસ b સદિશ. બંનેનો સરવાળો કર્યો આપણે. i કેપ વાળા બે પદોને ભેગા કરો, જે વાળા પદોને ભેગા કરો. તો ax પ્લસ bx i કેપ, ay પ્લસ by j કેપ. તો આટલા જે ભાગ છે એને આપણે rx કહી દઈએ, આ જે ભાગ છે એને આપણે
આર વાય કહી દઈએ તો આર એક્સ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી એક્સ અને આર વાય ઇઝ ઇક્વલ ટુ એ વાય પ્લસ બી વાય. આમ કહી શકાય કે પરિણામી સદિશનો દરેક ઘટક એ સદિશ એ અને બી ના અનુરૂપ ઘટકોના સરવાળા જેટલો હોય છે. પરિણામી સદિશનો દરેક ઘટક એ સદિશ અને બી સદિશના અનુરૂપ ઘટકોના સરવાળા જેટલો હોય છે. આ તો આપણે બે જ ઘટકો લીધા. જો કદાચ 3 ઘટકો લઈએ તો આ જ રીતે ત્રિપરિમાણમાં એ સદિશ બરાબર AXI પ્લસ AYJ પ્લસ AZK અને બી સદિશ બરાબર BXI પ્લસ BYJ પ્લસ BZK છે. તો પરિણામી સદિશ એટલે બેનો સરવાળો એ સદિશ પ્લસ બી સદિશ એટલે RX આના જેવું સમીકરણ ડાયરેક્ટ આવી જશે RXI પ્લસ RYJ પ્લસ RZK જ્યાં RX બરાબર બેનો X ઘટકનો સરવાળો, RY બરાબર બેના Y ઘટકનો સરવાળો અને RZ બરાબર EZ પ્લસ BZ. તો આ થયું સદિશોના સરવાળાની બેઝિક રીત.